હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનના આ લેક્ચરની અંદર આપણે 4th યુનિટ કેલિબ્રેશન એન્ડ ટેસ્ટિંગ વિશે જોવાનું છે. કેલિબ્રેશન અને ટેસ્ટિંગની અંદર આપણે બેઝિક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે મીટર, વોલ્ટમીટર અને વોટમીટર તેનું સત્યાપન કઈ રીતે શક્ય થાય છે તેના વિશે જાણકારી મેળવવાની છે, જેથી કરીને આ યુનિટનું નામ કેલિબ્રેશન અને ટેસ્ટિંગ કરીને આપેલ છે. જોઈએ, 1 by 1 ત્રણ ઇક્વિપમેન્ટ્સના કેલિબ્રેશન વિશે આપણે જોવાનું છે. ઇન્ટ્રોડક્શનમાં ઇલેક્ટ્રોમિકેનિકલી ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી 0.2થી માંડીને 5% સુધીની રહેલી હોય છે, માટે તેમને સમયાંતરે કેલિબ્રેટ કરવું જરૂરી છે. આ ચેપ્ટરમાં આપણે એમીટર, વોલ્ટમીટર, વોટમીટર તથા એનર્જી મીટરનું કેલિબ્રેશન જોવાના છીએ. કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટમાં થોડી ઘણી એરર રહેલી હોય છે. એરર વધી પણ શકે છે, કારણ કે તેનો વપરાશ થાય ઇન્સ્ટ્રુમેન્ટનો, તો જો તેમાં ખામી રહી ગઈ હોય તો સમયાંતર તે ખામી અથવા એરર વધી શકે છે, તેના પર્સન્ટેજમાં વધારો થાય છે. માટે મેઝર્ડ વેલ્યુ એ ટ્રુ વેલ્યુ હોતી નથી, જે તે સાધન દ્વારા બતાવવામાં આવે છે. આ ટ્રુ વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ વચ્ચે જે તફાવત આવે છે તેને એરર તરીકે ઓળખવામાં આવે છે. એરરને પર્સન્ટેજમાં દર્શાવી શકાય છે, તો તેને પર્સન્ટેજ એરર તરીકે ઓળખવામાં આવે છે, તથા હાઉ મચ પર્સન્ટેજ એરર ઇઝ ડિફરન્ટ ઇન સ્કેલ મીટર રીડિંગ એને કેલિબ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કેલિબ્રેશન એટલે શું? Percentage error in different scale meter reading is known as calibration. કેલિબ્રેશનની જરૂરિયાત શું છે? તો એરરને શોધવા માટે, એક્યુરેસી ઓફ ક્લાસ મેળવવા માટે, ઇક્વિપમેન્ટની જો એજિંગના કારણે કોઈ એરર આવતી હોય તો તે પણ આપણે કેલિબ્રેશનની મદદથી જ જાણી શકીએ છીએ. ઓકે, ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ પણ કેલિબ્રેશનનો જ એક ભાગ છે. જીટીમાં એક ક્વેશ્ચન પૂછાય છે કે નીડ ઓફ કેલિબ્રેશન એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ કેલિબ્રેશન, એમાં તમે આ મુદ્દા લખી શકો છો. જનરલ ટેસ્ટ કન્ડિશન્સ કઈ હોય છે? મીટર, વોલ્ટમીટર અને વોટમીટર્સને એઝ પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. કેલિબ્રેશન and testing of emitter, voltmeter, wattmeter as per ISE 1248 અને તે 1983 મુજબ કાર્યરત હોવા જોઈએ. ટેપિંગ્સ, થર્મલ સ્ટેબિલિટી, પ્રેડિક્શન ટાઈમ, ઝીરો એડજસ્ટમેન્ટ mechanically, zero adjustment by electrically, reference equipment error and reading methods. ઓકે, આટલી જનરલ ટેસ્ટ કન્ડિશન્સ આવતી હોય છે. કઈ? ટેપિંગ, થર્મલ સ્ટેબિલિટી, પ્રેડિક્શન ટાઈમ, ઝીરો એડજસ્ટમેન્ટ મિકેનિકલ, ઝીરો એડજસ્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ, રેફરન્સ ઇક્વિપમેન્ટ એરર એન્ડ રીડિંગ મેથડ. ઓકે, ત્યારબાદ જોઈએ
પોલીફેઝ ટેસ્ટિંગ, જો 3 ફેઝ મીટર હોય તો પોલીફેઝ ટેસ્ટિંગ, મલ્ટી રેન્જ અથવા એનર્જી મીટર હોય તો મલ્ટીફંક્શન ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોઈ શકે છે. ટેસ્ટ લીડ્સ, કેલિબ્રેશન ઓફ એ મીટર જોઈએ, જે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે. એ મીટર જેનું ટેસ્ટિંગ કરવાનું છે તેને રેફરન્સ મીટર સાથે કનેક્ટ કરીને સિરીઝ ફોર્મમાં લોડ સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ સપ્લાય આપીને ધીરે ધીરે લોડને વધારવામાં આવે છે અને જે પણ કિંમત આપણને મેજર વેલ્યુ મળે છે એને આઈએમ તરીકે ઓળખીએ છીએ. બીકોઝ ઓફ વી આર કેલિબ્રેટિંગ એમ્પિયર. ઓકે, સો should be known as a measured current. અને correct value of ampere is known as a IC. થર્ડ, percentage error can be found by. આ બે વસ્તુમાં જો તફાવત પડતો હોય તો તેને percentage error તરીકે શોધી શકાય છે. અહીંયા એક ડાયાગ્રામ બતાવેલો છે જે કેલિબ્રેશન ઓફ એ મીટર ઇઝીલી શો કરે છે. આકૃતિમાં તમને દેખાય છે કે ડીસી અથવા એસી સપ્લાય, એ મીટર જે બે અહીંયા દર્શાવેલા છે, એક મેઝર્ડ કે જેનું માપન કરવાનું છે, એક સ્ટાન્ડર્ડ છે એમ્પિયર મીટર જેને આઈએસ વડે દર્શાવ્યું છે, જેનું નામ છે રેફરન્સ મીટર. એ વેરિયેબલ લોડ આની સાથે કનેક્ટ કર્યો છે. ત્યારબાદ શું થશે, જ્યારે પણ તમે ઇલેક્ટ્રિક સપ્લાય એમ્પિયર મીટરમાંથી પસાર કરશો તો જેમ જેમ લોડ, હાફ લોડ, મીડિયમ લોડ અને ફૂલ લોડ એવા 3 રીડિંગ્સ તમે પ્લેસ કરો અથવા નો લોડ, હાફ લોડ એન્ડ ફૂલ લોડ એવા 4 રીડિંગ પણ તમે પ્લેસ કરો તો એની કમ્પેરિઝન સ્ટાન્ડર્ડ રેફરન્સ એ મીટર સાથે થાય છે, જેથી તેના રીડિંગ્સ આપણે નોટ ડાઉન કરી શકીએ અને રેફરન્સ મીટરની અંદર જે રીડિંગ આવતું હોય એ રીડિંગ મેઝર્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમને દેખાડતું હોવું જોઈએ. જે પણ એરર હોય તે એરર તરીકે તમે percentage error equals to measured current minus calibrated current IC upon IC multiply by 100. આ રીતે તમે ચારે અલગ અલગ નોંધાયેલ રીડિંગ્સનું કેલ્ક્યુલેશન કરી શકો છો અને જે પણ તમારી પાસે એમ્પિયર મીટર અવેલેબલ છે તેનું સ્ટાન્ડર્ડ સાથે કેટલું ડિફરન્શિએશન છે તે પણ તમે જાણી શકો છો. પર્સન્ટેજ એરર પોઝિટિવ પણ હોવી શકે છે અથવા નેગેટિવ પણ હોઈ શકે છે એઝ પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. તો percentage error equal to px minus br upon at multiplied by 100. So bx equal to meter under testing im, br એ રેફરન્સ મીટર છે અને at એ તમારી અઝ્યુમ વેલ્યુ છે કમ્પેરિઝન માટેની, અથવા તો તમે કહી શકો છો ફિક્સ્ડ વેલ્યુ છે. રીડિંગ ઓફ રેફરન્સ ઇન્સ્ટ્રુમેન્ટ percentage error equals to bx minus br upon at assume value multiplied by 100 or says to be im minus ic upon ic multiplied by 100. આ રીતે કેલિબ્રેશન ઓફ એમ્પિયર મીટરનું પરફોર્મ કરી શકાય છે.
DC type ampere meter used to measure DC ampere. AC type ammeter is used to measure alternating current supply. To change the value of current, use variac. કરંટની અંદર જો તમારે તફાવત જોઈતો હોય હાફ લોડ અથવા ફૂલ લોડ પર તો તમે વેરિયાકની મદદથી મેળવી શકો છો. ત્યારબાદ કેલિબ્રેશન ઓફ વોલ્ટમીટર છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.